ભાવનગર સેન્ટ્રલ રોડ ખાતે ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટ થવાને મોકડ્રીલ યોજાઈ। ભાવનગર હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન સિંધની મોકડ્રીલ યોજાઈ। પોલીસ, ફાયર ફાઇટર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। ભારત સરકાર ગૃહ મંત્રાલયની સૂચના મુજબ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સંરક્ષણની તૈયારીઓને મજબૂત કરવા માટે ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે આજે ભાવનગર શહેર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાંજે 5 કલાકે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડની મોકડ્રીલ યોજાઈ હતી। ભાવનગર શહેરના સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટના ગાર્ડનમાં અચાનક ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટ થયો હોવાના સમાચાર મળતા ડિઝાઇનર્સ અને પોલીસ વિભાગને ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ, ફાયરની ટીમો તથા એમ્બ્યુલન્સ વાહન પહોંચી હતી। આ ડ્રોન હવાઈ હુમલા મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્તો થયા હોવાની માહિતી મળી હતી। પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ, મદદનીશ કલેક્ટર શ્રી પ્રતિભા દહિયા, ડીવાયએસપી શ્રી આર સિંધાલ, ડિઝાસ્ટર વિભાગ ડીપીઓ શ્રી ડિમ્પલ તરૈયા સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલે હવાઈ હુમલાની મોકડ્રીલ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે આ ડ્રોન હવાઈ હુમલો દરમિયાન ગાર્ડનમાં ફરી રહેલા પર્યટકો, વિદ્યાર્થીઓ તેમજ ગાર્ડનમાં કામ કરી રહેલા કર્મીઓને અલગ અલગ ઇજાઓ થઈ હતી, જેમાં 8 વ્યક્તિઓ સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપવામાં આવી છે। 15 ઇજાગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરીને નજીકના સટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 8 લોકોને સામાન્ય ઇજા થતાં રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવાર સ્થળ પર આપવામાં આવી હતી, તેમજ તેવી વ્યક્તિઓને ખીલમુંગા બહેરા શાળાના શેલ્ટર હોમ ખાતે બેઝમેન્ટમાં સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। જ્યારે આ મોકડ્રીલમાં 4 વ્યક્તિઓનું મૃત્યુ નિપજ્યા હોવાનું દર્શાવાયું હતું। આ હુમલા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યો છે। ડોગ સ્ક્વોડ પણ મદદ લેવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે। ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર મનીષ કુમાર બંસલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રીલમાં 108ની ટીમ, એનસીસી, હોમગાર્ડ, આરોગ્ય તંત્ર, પોલીસ, ફાયર ફાઇટર, આપદા મિત્ર અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ, ડિઝાસ્ટર સ્ટાફ તથા સિવિલ ડિફેન્સ સ્ટાફ જોડાયા હતા। સફળ મોકડ્રીલ બાદ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રવીણ અડજાણી, ભાવનગર।